તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બીચે, એટલે કે દરિયાના કાંઠે પહોંચી ગયા છીએ એકદમ. ચાલો મસ્ત જોરદાર દ્વારકાનો ક્લીન એકદમ મસ્ત બીચનો એક નજારો બતાવી દઉં. તડકો છે અત્યારે પણ તોય પવન ને મસ્ત ઠંડુ વાતાવરણ છે. આ રીતનો નજારો છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે વાગે છે 7:45, એટલે દર્શન કરીને પાછા અમે આવી ગયા છીએ હોટલે. અને ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. ગરમા ગરમ ભજીયા, પૌવાન બધી વસ્તુ બને છે. થેપલા, ફાફડા, જલેબી, ખમણ બી હે, સમોસા, ચા. ચાલ નાસ્તો કરી લઈ. આવી ગયા ભાઈ, આવી ગયા. પાછા બ્રેકફાસ્ટ કરીને હોટલે આવી ગયા હતા. અને તડકો સારો એવો છે. અત્યારે વાગી ગયા છે બપોરે 12:30, એટલે બધા કહે ચાલો થોડુંક ખાવું છે, તો કીધું જમતા આવીએ. શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં આવી ગયા છીએ બધા. અને હોટલથી લગભગ 700-800 મીટર જેવું લગભગ થતું હતું. ટ્રાફિક લાગે છે, બધી ગાડીઓ પડી છે એટલે. એ અહીંયા ખાટલો મૂકી દીધો છે, ખાટલો મૂકી દીધો છે બહાર વેઇટિંગ માટે. શ્રીનાથજી ડાઇનિંગ રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ. અહીંયા ટ્રાફિક સારો એવો છે ભાઈ. જો ટ્રાફિક બતાવું મિત્રો, સમજો આ સાઈડમાંથી બીજો રસ્તો છે, પણ ટ્રાફિક એટલે પડી બોલે છે ભાઈ જમવા માટે. અને ચાલો મેનુ બતાવી દઉં. બપોરના મેનુમાં છે 4 શાક, 8 જાતના અથાણા, 4 સલાડ, રોટલી, બાજરાનો રોટલો, છાશ, પાપડ, ગોળ, ઘી, દાળ ભાત. પછી સાંજે બી ઓલમોસ્ટ સેમ જ છે બધી. ટ્રાફિક સારો એવો છે એટલે બધા કહી કે બીજી જગ્યાએ જાય. ચાલો જઈએ હવે આગળ ક્યાંક. આવી ગયા છીએ હોટલ બસુરીમાં આવી ગયા છીએ. અને ચાલો જઈએ અહીંયા લંચ કરવા માટે. એટલે આ બધા ગોઠવાઈ ગયા લાગે છે. ઓર્ડર આપી દીધો, છાશ કહી દે ને. ઓર્ડર આપી દીધો. હું આપ્યું આમ તો એક કામ કર, સરપ્રાઈઝ રાખ, પછી વાત ડાયરેક્ટ. આવી ગયો ભાઈ, આવી ગયો. ઓર્ડર આવી ગયો છે. ચાલો પેલા ગરમા ગરમ નાન આવી ગઈ. ये कौन सी सब्जी है? हाँ काजू करी, એક કાજુ કરી. અને એક આવી ગઈ છે ભાઈ પનીર તુફાન. હાલો પાછું જમાવટ કરીએ. આજો તારક મહેતા. રુદા કેમ છે ભાઈ? પાણી આવે છે ને મોઢામાં? હાલ ભાઈ હાલ, ચલાવો. જો બધા જમવામાં છે ને ફટાફટી બોલાવી છે એમ, કારણ કે બધાને ભૂખ જ એવી લાગી છે એમ. ટેસ્ટ સારો છે એટલે મજા આવે એવું છે. અને આ જો લૂસી ગયું આખું. આવી ગઈ છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. જમીને આવી ગયા છીએ મિત્રો થોડીક શોપિંગ કરવા માટે. અને શું કરે આ શંખ વગાડે એવું થાય છે. કર કે ટ્રાય કર. આવી ગયા છીએ જમીને પાછા દ્વારકાની જે ગલીઓ છે એની સ્ટ્રીટ માર્કેટમાં આવી ગયા છીએ. ચાલો જોઈએ કેવી વસ્તુ છે અને કઈ વેરાયટી છે અહીંયા દ્વારકામાં. અને અહીંયા બધી વસ્તુ માર્કેટમાં થોડીક જોઈને પછી આપણે જવાનું છે સીધું શિવરાજપુર બીચ. બરોબર ને રુદા? જવું છે ને બ્રધર? આઈ એમ રેડી વિથ સનસ્ક્રીન. આ રીતની અલગ અહીંયા બધી ટ્રેડિશનલ વેરાયટી છે બધી. સેમ જેવું લાગે છે આમ તો બધી જગ્યાએ. બીજી અમુક દુકાનો બંધ છે અત્યારે. રિક્ષા આવી ભાઈ. ચાલો ભાઈ બેહો. આજ છે ને આપણે 40-40 હે કાકા? 30 રાખો, બહુ છે 30 રાખો. હા ચોકો કાકા, મંદિરનો માહોલ છે. ઘોડિયું જોતો તમ તારે રમણિયાથી કહેજો, તમ તારે ઝૂલા જોતા હોય તો. હે ના કાંઈ વાંધો નહીં, તમ તારે દાંત કઢાવના હોય. ચાલો ભાઈ એક રિક્ષા નીકળી ગઈ છે આપણી. અને આ સાથીદાર કેમ અહીંયા ઊભા? એ હાલો બેહો ફટાફટ. અહીંયાથી શિવરાજપુર બીચ છે ટોટલ 12 કિલોમીટર. જજો ગોવાળીઓ બેઠો. હા લુખી. ઓ સુબહ તું ચાહીએ. એટલે પણ હું જોતો છે એ તો છે બાપા. ચાલો આવી ગયું છે મિત્રો ફાઇનલી શિવરાજપુર બીચ. અને તો એને ટોલ પ્લાઝા જેવું બનાવેલું છે અહીંયા. ચાલો ફાઇનલી એન્ટ્રી કરીએ શિવરાજપુર બીચ તરફ.
ચાલો આવી ગયા છીએ બીચ તરફ અને લે સ્ટોલ દેખાણો આમ જો ભાઈ વીકે ફાસ્ટ ફૂડ જો ભાઈ જે ખાવું હોય કહી દેજો ભાઈ વીકે ફાસ્ટ ફૂડમાં પણ હવે હોના પૈસા આપી દેજો ખાલી વિકી એટલે વિરાજભાઈ કોટડિયા દેવા પડે. સેવડીનો રસ જો અહીંયા એકદમ લાવ્યો ઠંડો ફૂલ બરફ વાળો હે બધે લાવ્યા. હા એ વાત છે આ થોડી કઈ ભજીયા છે આ ઓલાન જેવું કર્યું લાઈવ મોજા આવે છે દરિયામાં આમાં જવાનું છે ભાઈ એક્ટિવિટીમાં વોટર સ્પોર્ટ્સમાં આ વિરાજભાઈનો વાળું કાંઈ નહીં, આપણે અમે રાખવું છે. વિરાજભાઈનો ઉપાડી લઈ જવાનો છે. વિરાજભાઈ તરીકે મુકાવાના. પરાણે લેતા આવશે આ લોકો કોક છે માછલી આવે. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બીચે એટલે કે દરિયાના કાંઠે પહોંચી ગયા છીએ એકદમ ચાલો મસ્ત જોરદાર દ્વારકાનો ક્લીન એકદમ મસ્ત બીચનો એક નજારો બતાવી દઉં તડકો છે અત્યારે પણ તોય પવન ને મસ્ત ઠંડુ વાતાવરણ છે આ રીતનો નજારો છે ભાઈ ઓલો એકલો સેલ્ફી લઈ જાઓ પછી આ બધું અમારે કિશન ને રુદ્રાક્ષ ને બે જો ફોટા પાડે છે થોડાક લાઇટ હાઉસ ખબર છે ક્યાં છે જોયું લાઇટ હાઉસ તારી પાછળ જો દેખાણું તો મિત્રો આ છે લાઇટ હાઉસ દ્વારકાનું પ્રથમ ની હું કરે છે ખોદો. કોણ પ્રથમ એ ઘર ઘર રમે છે ઈ. મિત્રો અત્યારે શિવરાજપુર બીચ ઉપર તમે જોઈ શકો છો મારી પાછળ એકદમ પ્લેન બેકગ્રાઉન્ડ કોઈ નથી કારણ કે આપણે આવ્યા છીએ એવી જગ્યાએ કારણ કે ટ્રાફિક કોઈ નથી અને શાંત વાતાવરણ મસ્ત ઠંડો પવન એવી જગ્યાએ આવ્યા છીએ બીચ ઉપર જે મિની માલદીવ્સ આપણે કહીએ તો પણ ચાલે ચાલો એનો નજારો બતાવી દઉં જો મિત્રો આ એનો નજારો છે મિની માલદીવ્સ સેમ એ રીતનું બનાવેલું હોય ને એવું લાગે આ સાઈડ આખો રોડ બનાવેલો છે એ રીતનો ઉપર અને જે આપણે એન્ટ્રી કરી હતી બીચ ઉપર એ આ સાઈડથી આ જે પબ્લિક દેખાય છે ને એ સાઈડથી પાછા હવે આવી ગયા છીએ આપણે આ બાજુ અને ઘણા બધા રાઈડમાં ગયા છે અને આપણા બીજા મિત્રો છે એ બધા વિદાય લે છે હવે દ્વારકાથી બસ ભાઈ જવું છે બધાને સારું હાલો આ વ્રતને લેતા જાજો પેલા લુખી સાહેબ ક્યાં ગયા હા દેખાડો જો દેખાડો મહેમાન આપડા મુખ્ય મહેમાન જાય છે. મુખ્ય મહેમાન જસુભાઈ ભાઈ વયો ગયો સારું હાલો ભાઈ ચાલો બધા આવજો મળ્યા સુરત અત્યારે આપણે આવ્યા છીએ શિવરાજપુર બીચ જે દ્વારકામાં આવેલો છે અને આ જે બીચ છે એ અરબ સાગર પણ કહેવામાં આવે છે અને આની જે બાઉન્ડ્રી છે એ ટોટલ 1600 કિલોમીટરમાં વસે છે અને જે કોસ્ટલ લાઇન બાઉન્ડ્રી છે આખા ગુજરાતમાં એ લગભગ એપ્રોક્સ 1600 કિલોમીટરની રેન્જમાં છે અને એવું માનવામાં પણ આવે છે કે શિવરાજપુર બીચ આખા ગુજરાતનો ક્લીન બીચ તરીકે પણ ઓળખાય છે અને એવું કહેવાય છે કે આ ગુજરાતનો ચોખ્ખામાં ચોખ્ખો બીચ એટલે કે શિવરાજપુર બીચ છે આપણા સાથીદારો બધા નાય છે રુદ્રાક્ષ સંભળાતો નથી લાગતું લગભગ ઓય જય હા જો ધ્યાન ગયું એ લે બસ પાછું જવું છે વાહ નાવાની મોજ તો તે કરી હો પણ એ ભાઈગો ના થઈ ગયું કરી નાખી વોટર સ્પોર્ટ્સ જો આ રીતની ફેમિલી રાઈડ પણ બધી ઘણી બધી હોય છે અહીંયા અલગ અલગ સ્કૂટર છે અલગ અલગ બધી સ્પીડી બોટ છે મોજ કરે છે ભાઈ બધા મજા આવે એવું છે વાગી ગયા છે સાંજના 6:30 અને સાંજ પડી ગઈ છે સૂર્યાસ્ત પણ થઈ ગયો છે અને માહોલ એ જબરજસ્ત છે ચાલો નીકળીએ મિત્રો હવે ફાઇનલી બીચ ઉપરથી અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી ઘણી બધી રાઇડ્સ છે તો કઈ કઈ છે ચાલો તમને એકવાર બ્લોગમાં જણાવી દઈએ સ્કૂબા ડાઇવિંગ છે એના અહીંયા 2000 રૂપિયા લખેલા છે પર પર્સન બમ્પર રાઇડ 200 પછી ડિસ્કો રાઇડ આ જે ફેમિલી ટાઈપ આવે ને એ 200 ઓક્ટોપસ રાઇડ પણ 200 સ્પીડ બોટની રાઇડ છે એ 200 એટલે આ રીતની બધી અલગ અલગ રાઇડો છે અને અહીંયા જો આ રીતની બધી રાઇડ ચાલે છે જો આ બધી અલગ અલગ બોટ રહી બધી જોરદાર ભાઈ જામો પડી ગયો છે બધાને થઈ ગયા છીએ મિત્રો પાછા બીચ ઉપરથી હોટલે અને બધા હારા એવા થાકી ગયા હતા બીચ ઉપર હાલીને કારણ કે બીચ ઉપર આજે થોડુંક વધારે હાલવા થઈ ગયું હતું એટલે હાલીને બધા આવ્યા થાકી ગયા અને અડધા લોકો ડાયરેક્ટ સુઈ ગયા બીચ અને અમને 3-4 જણાને ભૂખ લાગી છે એટલે કીધું ચાલો જઈએ થોડુંક ડિનરમાં કાંઈક બહુ નથી ખાવું એવી કામ તો માપે થોડું ઘણું કાંઈક ખાઈ લઈએ
ચાલો આવી ગયા છીએ દ્વારકાની ફેમસ સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં. અહીંયા ઢોસા છે, પછી આ સાઈડ ભાજી બને છે ગરમા ગરમ. ચાલો બધી અલગ અલગ વેરાયટી મંગાવી લીધી છે ભાઈ. ઢોસા, ભાજી, ચાઇનીઝ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સાંજે જમીને બધા થાકી ગયા હતા અને સૂઈ ગયા હતા બધા. અને જો અત્યારે સવારમાં પહેલાં તો અમે આવી ગયા છીએ બધા ગોમતી ઘાટે દર્શન કરવા, અને કીધું ચાલો થોડોક મોર્નિંગ વ્યૂ લઈ આવીએ. તો ચાલો મિત્રો, હવે આ વ્લોગ આપણે છે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અવાજ પણ બેસી ગયો છે, પણ એની પહેલાં તમને ચાલો એક ગોમતી ઘાટના દર્શન કરાવી દઉં. મસ્ત ધીમું ધીમું પાણી જાય છે અહીંયાથી. અહીંયા બ્રિજ હતો પણ બ્રિજ કાઢી નાખ્યો લાગે છે. જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આજનો આ જે વ્લોગ છે એ હવે અહીંયા જ એન્ડ કરીએ. અને હવે આપણે અહીંયાથી નેક્સ્ટ આપણું ડેસ્ટિનેશન છે, એટલે જવાનું છે આપણે કઈ જગ્યાએ. તો શું કરું, કહું કે નહીં? ચાલો કહી જ દઉં. હવે આપણે જવાનું છે અહીંયાથી સોમનાથ દાદાના દર્શન કરવા માટે. તો દાદાના દર્શન કરીને સીધું આપણે ડાયરેક્ટલી સુરત જ નીકળી જવાનું છે. આ વ્લોગ મિત્રો આપણે અહીંયા જ એન્ડ કરીએ, અને દ્વારકાથી લઈને સોમનાથની જે જર્ની છે એ હું તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. મિત્રો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને હજી સુધી મિત્રો તમે અમારી ચેનલ ઉપર જોઈન ના થઈ હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.